રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓ પાસેથી મોબાઈલની ચોરી કરનાર 2 રીઢાઓને લાલગેટ પોલીસે ઝડપી પાડી 20 મોબાઈલ કબજે કર્યા હતા. સુરતમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લાલગેટ પોલીસે બાતમીના આધારે વિઠ્ઠલવાડી પટેલ મોલ ફાયદા બજાર રોડ પર વોચ ગોઠવી ત્યાંથી રિક્ષામાં પસાર થતા સલાબતપુરા વિસ્તારમાં રહેતા ખોઝેમ ફકરુદ્દીન બોરા તથા ફારૂક હારૂન શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓની રિક્ષાને ઝડપી લેતા તેમાંથી 20 જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા. તો પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ કબૂલાત કરી હતી કે કોટ વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસવામાં ફાવતું ન હોવાનું કહી આગળ પાછળ કરી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ચોરતા હતા. હાલ તો લાલગેટ પોલીસે બંને રીઢાઓની વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુબાને બાતમી મળેલ કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં 2 ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે. બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ, બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અંગઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત ₹80,000 મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા. એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે. બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે. હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે.